નમસ્કાર. ચાલો આજે એક મજેદાર સવાલ પર વાત કરીએ. ક્યારે એવું વિચાર્યું છે કે લાખો લોકોના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે ફક્ત મુઠ્ઠીભર લોકોને પૂછવું પૂરતું છે? હા, આ કોઈ જાદુ નથી. આજે આપણે બસ એ જ શક્તિશાળી આઈડિયાને સમજવાના છીએ જે મોટા અશક્ય લાગતા સંશોધનને પણ એકદમ શક્ય બનાવી દે છે. આ આખી વાતને સમજવા માટે ચાલો રસોડામાં એક આંટો મારી આવીએ. વિચારો કે એક મોટી તપેલીમાં કંઈક બહુ જ સ્વાદિષ્ટ બની રહ્યું છે. હવે એનો સ્વાદ કેવો છે એ જાણવા માટે શું આખી તપેલી ખાલી કરવી પડશે? અરે ના ભાઈ ના. ફક્ત એક ચમચી, બસ એક ચમચી ચાખી લો એટલે આખી તપેલીનો અંદાજ આવી જાય, ખરું ને? મજાની વાત તો એ છે કે સંશોધનની મોટી દુનિયામાં પણ બસ આટલો જ સરળ નિયમ કામ કરે છે. તો હવે એ જ ચમચીવાળા ઉદાહરણને મોટા સ્કેલ પર લઈ જઈએ. સંશોધકો માટે આ જ તો સૌથી મોટો પડકાર છે. કોઈ બહુ જ મોટા સમૂહ, જેને ટેકનિકલી સમષ્ટિ કહેવાય છે, એના વિશે જાણકારી મેળવવી તો કેવી રીતે મેળવવી? હવે સવાલ એ થાય કે આ સમષ્ટિ છે શું? વેલ, એ કંઈ પણ હોઈ શકે છે. માની લો કે કોઈ દેશના બધા જ મતદારો, અથવા કોઈ ફેક્ટરીમાં બનતા દરેક સ્માર્ટફોન. ટૂંકમાં કહીએ તો આપણે જે પણ વિષયનો અભ્યાસ કરવા માંગતા હોઈએ એનો આખો સંપૂર્ણ સમૂહ એ જ આપણી સમષ્ટિ. ચાલો એક ઉદાહરણથી સમજીએ. ખાલી કલ્પના કરો કે ગ્રેટ બ્રિટનના દરેક મતદારને શોધીને એમનો સંપર્ક કરીને એમનો અભિપ્રાય લેવાનો છે. વિચારો તો ખરા, આ કામ કેટલું મોટું હશે, કેટલો સમય અને કેટલા પૈસા લાગશે? એની તો ખાલી કલ્પના જ કરવી પડે, કારણ કે હકીકતમાં તો આ લગભગ અશક્ય છે. અને બસ આ જ કારણ છે કે દરેક વ્યક્તિ કે વસ્તુનો અભ્યાસ કરવો શક્ય નથી. તો સવાલ એ છે કે આખી સમષ્ટિનો અભ્યાસ કરવામાં એવી તો કઈ મુશ્કેલીઓ આવે છે? એવા કયા અવરોધો છે જે આ કામને આટલું મુશ્કેલ બનાવી દે છે? ચાલો એના પર એક નજર નાખીએ. જુઓ, આના ઘણા કારણો છે. સૌથી પહેલું તો કદ. સમષ્ટિ એટલી મોટી હોય છે કે વાત જ ના પૂછો. બીજું, એ લોકો કે વસ્તુઓ એક જગ્યાએ નથી હોતા, દૂર ફેલાયેલા હોય છે. ત્રીજું અને સૌથી વ્યવહારુ કારણ, સમય અને પૈસા. એ હંમેશા ઓછા જ હોય છે. અને હા, આટલા મોટા કામને પાર પાડવા માટે એક્સપર્ટ્સ ક્યાંથી લાવવા? એ પણ એક મોટો પ્રશ્ન છે. અને એક મજેદાર વાત કહું, ક્યારેક તો આખો અભ્યાસ વસ્તુને નષ્ટ કરી નાખે. જેમ કે માની લો કે કોઈ કંપની બધી જ કારનો ક્રેશ ટેસ્ટ કરે તો વેચવા માટે શું બચશે? કશું જ નહીં. તો આ બધા પરથી એક વાત તો સ્પષ્ટ છે. વાસ્તવિક દુનિયામાં મોટાભાગના કેસમાં આખી સમષ્ટિનો અભ્યાસ કરવો એ શક્ય જ નથી, અવ્યવહારુ છે. આ એ પડકાર છે જેનો સામનો દુનિયાનો દરેક સંશોધક કરે છે. તો પછી આનો ઉપાય શું? આટલી બધી મુશ્કેલીઓ છે તો રસ્તો શું? વેલ, રસ્તો છે, અને એ પણ બહુ શાનદાર. એનું નામ છે નિદર્શન, એટલે કે સેમ્પલિંગ. આ એક એવી પ્રક્રિયા છે જેમાં આપણે આખા મોટા સમૂહમાંથી એક નાનકડો પણ એવો ભાગ પસંદ કરીએ જે આખા સમૂહનું પ્રતિનિધિત્વ કરતો હોય, અને પછી બસ એ નાના ભાગનો અભ્યાસ કરીને આખા સમૂહ વિશે તારણો કાઢી લઈએ, એકદમ પેલી ચમચીની જેમ જ. તો ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે. કેવી રીતે એક નાનકડા ટુકડા પરથી આખા મોટા ચિત્રનો અંદાજ લગાવી શકાય છે. આને સમજવા માટે બે બહુ જ મહત્વના શબ્દો સમજવા પડશે. જુઓ, અહીં બે વસ્તુઓ છે. એક છે નિદર્શ આંકડા, એટલે કે સેમ્પલ સ્ટેટિસ્ટિક્સ. આ શું છે? આ એ માહિતી છે જે આપણને આપણા નાના નમૂના, એટલે કે આપણી પેલી ચમચીમાંથી મળે છે. આ એ છે જે આપણે ખરેખર જાણીએ છીએ, જે આપણી પાસે છે. અને બીજી બાજુ છે પ્રાચલ, એટલે કે પેરામીટર્સ. આ શું છે? આ આખી સમષ્ટિની, એટલે કે આખી તપેલીની સાચી હકીકત છે. આ એ છે જે આપણે જાણવા માંગીએ છીએ. તો આખી ગેમ શું છે? જે જાણીએ છીએ એના પરથી જે નથી જાણતા એનો અંદાજ લગાવવાનો. અને બસ આ જ છે સેમ્પલિંગનો મુખ્ય ઉદ્દેશ. આપણી પાસે જે નિદર્શ આંકડા છે એનો ઉપયોગ કરીને આપણે જે જાણવા માંગીએ છીએ, એટલે કે સમષ્ટિના પ્રાચલ, એના વિશે એક સચોટ અને વિશ્વસનીય અંદાજ લગાવવો. બસ આટલું જ. તો ચાલો આ આખી વાતનો સાર કાઢીએ. આપણે જે સમજ્યા એની મુખ્ય વાત શું છે? એક સારો પ્રતિનિધિ નમૂનો. એની અસલી તાકાત શું છે? ચાલો જોઈએ. જુઓ, નિદર્શનની શક્તિ ખરેખર જબરદસ્ત છે. સૌથી પહેલું, એ આપણો કિંમતી સમય બચાવે છે. બીજું, એ આપણા પૈસા બચાવે છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું,
એ એવા મોટા મોટા રિસર્ચ પ્રોજેક્ટ્સને પણ શક્ય બનાવે છે જે એના વગર કદાચ આપણે ક્યારેય વિચારી પણ ન શક્યા હોત. તો આના પરથી એ તો સાબિત થઈ ગયું કે એક સારો નમૂનો કેટલો શક્તિશાળી હોય છે. પણ અહીં એક બહુ મોટો પણ છે. શું થાય જો આપણી પેલી ચમચી જ બરાબર ન હોય તો? શું થાય જો નમૂનો જ ખોટો પસંદ થઈ જાય તો? તો પછી એક ખરાબ નમૂનો કેવો દેખાય અને એનાથી કેવા ખોટા અને ગેરમાર્ગે દોરનારા પરિણામો આવી શકે છે? આ સવાલ પર વિચારવા જેવું છે, ખરું ને? બસ આ જ વિચાર સાથે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ.